أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين الله ભાઈઓ માફ કરજો, પ્રેઝન્ટેશન ઇંગ્લિશમાં છે, બોલવાનું ગુજરાતીમાં છે, પણ ઇન્શાલ્લાહ કે આપણે એકબીજા સાથે કામ કરીને આગળ વધારશું. આજનું જે ટૉપિક છે કે જે અમને જેના બારામાં ચર્ચા કરવી છે એ છે કે મારી પોટેન્શિયલ શું છે, ઇન્સાન. તમને ખબર છે જ્યાં સુધી તમને કાંઈ વસ્તુની કિંમત જ્યારે તમને કાંઈ વસ્તુની કિંમત જાણવી હોય તો તમે એની અર્જિશને પહેલાં સમજો. તમે બચ્ચાને બિસ્કિટ રાખી દો ને સોનું રાખી દો, એ બિસ્કિટ લેશે. શું કામ? અર્જિશ. એને નથી સમજમાં, એની અક્કલ એટલી ડેવલપ નથી થઈ, એની અક્કલ એટલી રૂષ્ટ નથી કરી, ગ્રો નથી થઈ કે એ સમજે કે આનું કિંમત ને આની કિંમતમાં શું ફરક છે. મોટામાં મોટો એક ચેલેન્જ જે છે આપણી લાઈફમાં એ છે કે આપણે આપણી પોતાની અર્જિશને નથી સમજ્યા. સેમિનાર છે, મજલિસ નથી. એનો મતલબ શું? એનો મતલબ એ કે કાં તો તમે મને પૂછો કાં તો હું તમને પૂછું, અને બે તરફ. અને જ્યારે પણ કાંઈ સવાલ હોય તો પ્લીઝ તમે પૂછી લેજો, યાદી નહીં કરતા. મારી પોટેન્શિયલ શું છે? ઇન્સાન. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. જો મને જાણવાની બહુ જરૂર છે કે હું છું શું. કારણ કે જ્યારે આપણો જન્મ થાય છે, આ તમે ફોટો જોવો છો ને, આ પિક્ચર, આ જન્મ થાય છે ને બધું, અને ઇવેન્ચ્યુઅલી મોટો થાય, કામે જાય, પરણે, બચ્ચા થાય ને જઈને કબરમાં એન્થમાં સૂઈ જાય. હવે જો આપણી જિંદગી આ છે ખાલી, પછી ફાયદો શું છે? તો આ લાઈફમાં શું છે? ખાલી આ જ છે કે આપણે બસ આ રીતના રહીને મરી ગયા અને પતી ગયું. તો પછી થયું શું કરવા આવ્યા તમે? હું શું કરવા આવ્યો? આટલી બધી મહેનત કરો છો શેના હસ્તે? કે આપણે ખાલી રીએ, જીવે ને પછી કબરમાં જઈને સૂઈ જાય. તો પછી આનો મતલબ કે હું છું શું, બદન છું, શું છું, મારી હકીકત શું છે? જ્યારે મને ખબર પડે કે મારી હકીકત શું છે તો મને ખબર પડે મારી અર્જિશ શું છે, મારી વેલ્યુ શું છે. હું છું શું? સાંભળું છું, બોડી છે, રૂહ છે, પણ હું છું શું? જ્યારે મને ખબર પડે કે મારી હકીકત શું છે તો પછી મને ખબર પડે કે જિંદગીમાં મારી ગોલ શું છે, મારું પર્પઝ શું છે, મને ક્યાં પહોંચવું છે. અને મને સમજવાની જરૂર છે કે જો મારા ભાઈ, જો આ દુનિયા ખાલી બધું નથી ને દુનિયા પછી પણ એક જિંદગી છે, તો આ દુનિયા ને આવવાની જિંદગીમાં કોરોલેશન શું છે? એનો મતલબ કે અહીંયા જરૂરી હતું આવું કે હું આ જઈને પછી બીજું કાંઈ થાય. તો આ બધું આપણને સમજવાની બહુ જ જરૂરત છે. એટલા હસ્તે આ ટોપિક આપણે ચૂઝ કર્યા છે કે આપણે સમજીએ આપણે કોણ છે ને આપણી પોટેન્શિયલ શું છે, દુનિયા શું છે ને આખેરતમાં જઈને શું છે, ને લિંક શું છે આ બેના વચમાં, દુનિયા ને આખેરતમાં. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે એને ઇન્સાનને ખલ્ક કરવું હતું તો એ કહે છે કુરાન મજીદની અંદર, وَإِذْ قَالَ رَبُّكَ لِلْمَلَائِكَةِ إِنِّي جَاعِلٌ فِي الْأَرْضِ خَلِيفَةً. એ કહે છે મલાઈકાને કે મને જમીન ઉપર શું કરવું છે, શેને રાખવું છે, કોને રાખવું છે? ખલીફા. જ્યાં સુધી તમે જવાબ નહીં દો આગળ નથી વધવાનું. ઓકે, મજલિસ નથી. મને જમીન ઉપર ખલીફા રાખવું છે. સવાલ કોઈનું નામ લઈને પૂછી લઉં કે ઓપન, ખલીફા એટલે શું? લેડીઝમાંથી કોઈને બોલવું હોય તો બોલજો, યાદી નહીં કરતો. રિપ્રેઝેન્ટેટિવ, બહુ જ પ્રિસાઇઝ રિસ્પોન્સ. ગાઈડ. બધાથી નજદીક માયનો જે છે રિપ્રેઝેન્ટેટિવનો છે અહીંયા ખલીફા. પણ હવે સવાલ, રિપ્રેઝેન્ટેટિવ શું કરે? આજે એમ સમજો કે કોઈક તમારો રિપ્રેઝેન્ટેટિવ છે,
આ જે ચેરમેન હોય જમાતનો એ સફર ઉપર જાય, એનો રિપ્રેઝેન્ટેટિવ કોણ છે? વાઇસ પ્રેસિડેન્ટ. આજે વાઇસ પ્રેસિડેન્ટ જો રિપ્રેઝેન્ટેટિવ છે તો એનું કામ શું છે? ધ્યાન તો રાખશે, પણ કેવી રીતના? હા, જો ઈ કરશે જેમ પ્રેસિડન્ટની જે રીત છે જવાની, જે કામ કરવાની, એ એને સોંપીને જશે. અત્યારના અલ્લાહ SWT કહે છે કે હું જમીન ઉપર એક ખલીફા રાખવાનો છું. આ ખલીફા કોનો ખલીફા છે? મારો, તમારો, અલ્લાહ. તો એ અલ્લાહનો રિપ્રેઝેન્ટેટિવ છે. તો એ શું કામ કરે? જે હા, જે અલ્લાહને ખપે. ક્યાં? જમીન ઉપર. મારા ભાઈઓ સમજો છો આપણે ક્યાં જઈએ છીએ? આ બહુ મોટી વાત છે. ઈ કામ કરશે જે અલ્લાહને ખપે છે. આપણે આગળ વધારે આની ચર્ચા કરશું. કાલુ અતજાલુ ફીહા મન યુફસિદુ ફીહા વ યુફસિકુ દિમા. મલાઈકા શું કહે છે અલ્લાહને? અલ્લાહને કહે છે તમે એવી મખલૂકને ખલ્ક કરશો કે જે જમીનમાં ફસાદ કરશે અને ખૂન બહાવશે, બ્લડશેડ. વનાહનુ નુસબ્બિહુ બિહમ્દિક વ નુકદ્દિસુ લક. અમે તો તારી તસ્બીહને હમ્દ કરવાવાળા છે. અલ્લાહ SWT કહે છે કાલા ઇન્ની અઅલમુ મા લા તઅલમૂન. જો મને ખબર છે કે જે તમને નથી ખબર. થોડા નુકતા અહીંયા. પહેલી વાત એ છે કે સવાલ કરે છે મલાઈકા. અલ્લાહ SWT સવાલ? આનો મતલબ શું? આનો મતલબ શું? આનો મતલબ એ કે લખા ક્વેશ્ચન નથી કરતા, સવાલ નથી કરતા કે કેમ. એ કે છે આ ઓલું જ નબી મૂસાની જેમ તાજ્જુબ કરે છે કે કેવી રીતે થઈ શકે કે આ મટીરિયલ દુનિયાની અંદર, માદી દુનિયાની અંદર એક શખ્સ, ઇન્સાન જો કંઈક મખલૂક આવે અને એ કરે છે અલ્લાહને ખપે. ખલીફ કેવી રીતે થઈ શકશે? કારણ કે આ મટીરિયલ દુનિયાની જે હકીકત છે એ છે કે માણસ અહીંયા ફસાદ કરશે ને એને મારશે. કારણ કે તમે જો જવાબમાં અલ્લાહ નથી કીધા કે ના એ ફસાદ નહીં કરે, નહીં. ના, એ શું કીધા? એ કીધા તને નથી ખબર છે, મને ખબર છે. સમજો છો? હવે જ્યારે ખલીફા આવે અને એને ઈ કામ કરવાનું અલ્લાહનું કામ, તો એ શું કામ કરશે? શું કામ કરશે? સારું કરશે. આના બારમાં વિચારજો, આગળ આપણે વાત કરશું. નેક્સ્ટ પોઈન્ટ પ્લીઝ. ઓકે, તો આપણે કીધા ખલીફ એ છે કે જે જગ્યા લે છે, રિપ્રેઝેન્ટેટિવ. નેક્સ્ટ પોઈન્ટ. અને એનું કામ શું છે કે આ પોઝિશનમાં જ્યારે આવશે ખલીફની પોઝિશનમાં, તો એ કામ કરશે જે અલ્લાહને ખપે છે. એકચ્યુઅલી અલ્લાહ એને આપે છે એ તૌફીક બિઇઝનિલ્લાહ કે અલ્લાહ SWT નામને ઝુહૂર દે. એટલે શું? ફોર એક્ઝામ્પલ, અલ્લાહ SWT ખાલિક છે? હા છે. તો ખલીફા શું કરી શકે? એ નામ જે ખાલિકનું નામ છે એ ઝુહૂર દઈ શકે. એનો મતલબ કે એ જ્યારે કે કમાન નબી ઈસાનું કુરાનમાં આયત છે કે ઓલું માટી લઈને પરિંદાને બનાવે છે ને એમાં ફૂકે છે ને પરિંદા જિંદા થઈ જાય છે. એ કહે છે અખલુકુ, હું ખલ્ક કર્યો. હું ખલ્ક કર્યો. એનો મતલબ કે ખલીફ એવી શખ્સિયત છે કે ખલ્ક કરી શકે છે, અલ્લાહ SWT ઇસ્મનું ઝુહૂર દઈ શકે છે. પણ શું પોતે કરે છે? ના, બિઇઝનિલ્લાહ. ડિપેન્ડન્ટ ઓન અલ્લાહ SWT. એ ઇન્ડિપેન્ડન્ટ નથી. આ મારા ભાઈ, આ જે ખલીફની વાત થઈ છે, મારા ભાઈઓ ને મારા બહેનો, જે ખલીફની જે વાત થઈ છે એ ઇન્સાનની વાત થઈ છે. ઇન્સાન. નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ પોઈન્ટ. નેક્સ્ટ. હવે નબી આદમ ખલ્ક થાય છે. નબી આદમને કહે છે, સોરી, અલ્લાહ SWT કહે છે અલ્લમા આદમા અસ્મા કુલ્લાહા. અલ્લાહ SWT નબી આદમને બધા ઇસ્મનું શું દે છે? શું દે છે? નોલેજ, ઇલ્મ દે છે.
હવે તમને સવાલ કરું, એનો મતલબ શું? કે એ કીધા નબી આદમને તમે આવો, હવે હું તમને નામ કહું, બોલો રહમાન, બોલો રહીમ, બોલો કરીમ. એમ છે? એમ છે ઇલ્મ દેવું? એનીવે, અલ્લામા આદમ અસ્મા કુલ્લાહા, બધા અસ્મા જે છે એનું ઇલ્મ નબી આદમને દેવામાં આવે છે. સુમ્મા આરદહુમ અલલ મલાઇકા, હવે જે આ અસ્મા જે છે એનું ડિસ્પ્લે, આપણે કે ડિસ્પ્લે, નમાઈશ. ડિસ્પ્લે એટલે શું? આજે તમે જાઓ ફોર એક્ઝામ્પલ કોઈ લેપટોપની દુકાનમાં, તો બધા જાત જાતના લેપટોપ ડિસ્પ્લે થયેલા હોય. તમે જોશો, આ લેપટોપમાં શું છે? i5, i-Core, i7, ખબર નથી, આ AMD પ્રોસેસર ને આ ને તે. એને ખબર છે થોડીક વસ્તુ, પણ એને ખબર નથી આ કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે. એનું મતલબ કે ઓલું કમ્પ્યુટર જે તમે જો છો એ તમને અરજ કરવામાં આવે છે, દેખાડવામાં આવે છે. એ કહે છે સુમ્મા અરદહુમ શું? ઓલા અસ્મા. ઓકે, અલલ મલાઇકા ફકાલા અંબિઉની બી અસ્માઈ હાઉલા ઇન કુન્તુમ સાદિકીન, અમને કયો, ખબર દ્યો કે આ શું છે, જો તમને ખબર હોય. કોને પૂછે છે? મલાઈકાને. નેક્સ્ટ પોઈન્ટ, કાલુ સુબહાનક, મલાઈકા શું કહે છે? સુબહાનક, તસ્બીહ કરે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની. પછી કહે છે લા ઇલ્મ લના, આ ઇલ્મ પાસે નથી. લા ઇલ્મ લના ઇલ્લા મા અલ્લમતના, ખાલી અમારા પાસે ઈ ઇલ્મ છે કે જે તમે અમને આપ્યા છો. ઇન્નકા અંતલ અલીમુલ હકીમ, તમે અલીમ છો ને તમે હકીમ છો. એનું મતલબ, કહું મોટી વાત એ છે કે જ્યારે આ અસ્મા જે નબી આદમને કહેવામાં આવે છે ને, આ જે હકીકત છે, રિયાલિટીઝ છે કે નબી આદમ કોમ્પ્રિહેન્ડ કરે છે એના વજૂદ સાથે, એની રિયાલિટી સાથે. ઓકે, એ એવો ઇલ્મ છે કે મલાઈકા પાસે પણ નથી. મલાઈકા નથી પહોંચી શકતા એ ઇલ્મમાં. ઇન્સાનની શખ્સિયત છે. નેક્સ્ટ પોઈન્ટ. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે, જ્યારે મલાઈકા કહે છે કે અમને આનો ઇલ્મ નથી, તો નબી આદમને કહે છે કાલ યા આદમ અંબિઉહુમ બિ અસ્માઇહિમ, નબી આદમ તમે ઓલાકાને ખબર દ્યો, ખબર, મલાઈકાને ખબર દ્યો કે આસમા શું છે. એ નથી કહેતા અલ્લમ તઅલ્લમ, નથી કહેતા કે તમે એને ઇલ્મ દ્યો, કે છે તમે લોકોને ખબર દ્યો. એનો મતલબ શું? કે જો તમે આ રિયાલિટી જે છે, જે હકાઈક જે છે અસ્માની, એમાં હું તમને ખબર દઉં, જો આ છે, આ છે, આ છે, આ છે. ફલમ્મા અંબાઅહુમ બિ અસ્માઇહિમ, જ્યારે ઓલાકાને ખબર દેવામાં આવે છે આ અસ્માના બારામાં, કોને? મલાઈકાને. પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શું કહે છે? કાલ અલમ અકુલ લકુમ, હું તમને ના કીધો ઇન્ની આલમુ, કે મને ખબર છે. હું શું કીધા હતા? મને ખબર છે, જે તમને લોકોને નથી ખબર. અહીંયા શું કહે છે? કે છે ઇન્ની આલમુ ગૈબ સમાવાતિ વલ અર્દ, મને ખબર છે આ સમાવાતને અર્ધના ગૈબના બારામાં. વા આલમુ મા તુબદૂન વ મા કુન્તુમ તક્તુમૂન, અને મને ખબર છે કે તમે લોકો શું તમારા દિલોમાં સંતારો છો અને શું ઇઝહાર કરો છો. એ ડિસ્કશન કોઈ બીજા દિવસ, આજે નહીં. પણ મોટી વાત એ છે, હું અહીં શું કીધા? હું અહીં કીધા કે મને ખબર છે કે જે તમને નથી ખબર. અહીંયા શું કહે છે? એ કહે છે હું તમને ના કીધો કે મને ખબર છે આલમુ ગૈબુ સમાવાતિ વલ અર્દ. એનું મતલબ એ કે એક રેલ્મ છે, એક હકીકત છે કે જે ગૈબની વાત થાય છે, ગૈબ. અને આ ઈ ગૈબ છે, ઈ મકામ છે, ઈ હકીકત છે કે મલાઈકા નથી પહોંચી શકતો. પણ ઓલા જે અસ્મા જે છે, એ ગૈબના અસ્મા છે કે જે ઇન્સાન પહોંચી શકે છે. ઇન્સાન. હવે તમે સમજો છો કે ઇન્સાનની અર્જિશ શું છે, વેલ્યુ.
એ ઉવા સુધી પહોંચી શકે છે, ઉવા સુધી કે જ્યાં મલાઈકા નથી પહોંચી શકતું. કારણ કે ઇન્સાન એવી મખલુક છે કે એના અંદર ઓલી કેપેસિટી, એબિલિટી, કુદરત છે કે એ ગૈબ સુધી પહોંચી શકે કે જે મલાઈકા પણ નથી પહોંચી શકતા. આ ઇન્સાન હું ને તમે છે. આપણી વેલ્યુ સમજે, આપણે આપણું અર્ઝિશ. નેક્સ્ટ નેક્સ્ટ આ ઓલું જ પોઈન્ટ છે, કાલા અલમ કુલ્લકુમ ઇન્ની, ખાલી કમ્પેરિઝન. નેક્સ્ટ. તો જે મલાઈકાને નહોતી ખબર એ સ્વતો ગૈબ, એક મકામ છે ગૈબનું કે જે મલાઈકાને નથી ખબર, પણ આ મકામ ઇન્સાન કોમ્પ્રિહેન્ડ કરી શકે છે. હવે બે વસ્તુ હું તમને હમણાં કહી દઉં. એક ડેફિનેશન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇલ્મનું. ઇલ્મ, નોલેજ. નોલેજ છે ને બે જાતના છે. એક નોલેજ એ છે કે જ્યારે તમે સ્કૂલ જાઓ ને તમને શીખાડે a² = b² + c², ક્વોડ્રેટિક ઇક્વેશન. કાં તો તમને કહેશે એક્સેલ છે, એના અંદર માઇટોકોન્ડ્રિયન છે, માઇટોકોન્ડ્રિયન જનરેટ્સ એનર્જી, એનર્જી બનાવે. તમે સ્કૂલમાં જઈને ભણો. એનું મતલબ શું? એક નોલેજ એવી નોલેજ છે કે એકબીજાને દઈ શકે છે, એક્સચેન્જ કરી શકે છે. પણ હું તમને એક વાત કહું, જ્યારે તમને ભૂખ લાગી હોય કે જ્યારે તમારો દાંત દુખતો હોય તો તમને ઇલ્મ છે કે નહીં કે દાંત દુખે છે કે ભૂખ લાગી છે? ઇલ્મ છે કે નથી? છે. તમે મને કહો ઓલું, તમે મને સમજાવી શકશો ઓલું દર્દ કેવો છે, ઓલું પેઇન કહી શકશો? તમે મને કહી શકશો તમારી ભૂખ કેટલી છે? મને સમજાવી શકશો? નહીં સમજાવી શકો. પણ તમને નોલેજ છે કે નથી? છે. આ જે બીજો ટાઈપનો જે નોલેજ છે એ નોલેજ છે કે તમારા વજૂદ સાથે તમે એને સમજી શકો છો. તમને સ્કૂલ જવાની એ જરૂર નથી. આ એવી નોલેજ છે કે તમે એકબીજાને દઈ ના શકો. તમે ફાર્મસીમાં જાશો, કહેશો મારો દાંત દુખે છે, કહેશો ઓહ સોરી. પણ જે ફાર્માસિસ્ટ જે છે કે જેને તમે કીધા કે મને દાંત દુખે છે, એને સમજ પડી દાંત દુખવાનું શું, પણ એનો દુખાવો એને અહેસાસ નહીં થાય. અહેસાસ કોને થશે? ઓલા જ શખ્સને કે જેના પાસે ઇલ્મ છે. કારણ કે એ એની વજૂદ સાથે, એની રિયાલિટી સાથે એને એ ફીલ કરે છે, દર્ક કરે છે. તો બે જાતના ઇલ્મ છે. ઓલું જે અલ્લમા આદમ અસ્મા કુલ્લાહા જે હતું એ ઇલ્મ ઓલું ઇલ્મ છે કે એ એની રિયાલિટી સાથે, વજૂદ સાથે એને દર્ક કરી શકે, કે જે ઇન્સાન પાસે કેપેસિટી છે. હવે જો વેલ્યુ ઇન્સાનની. નેક્સ્ટ. તો ઇન્સાન પાસે એ પોટેન્શિયલ છે કે એ ઇલ્મ પહોંચી શકે છે કે જે મલાઈકા પણ નથી પહોંચી શકતા. નેક્સ્ટ. તો હવે ઇન્સાન જે છે બે ડાયમેન્શન વાળો છે. આપણને ખબર છે આપણા પાસે જિસ્મ છે, બરાબર છે, અને આપણને ખબર છે કે આપણા પાસે રૂહ પણ છે. તો તમે કહેશો ક્યાંથી ખબર પડી રૂહ છે? ઓકે, કુરાનમાં પણ છે. કુરાનને આપણે વાપરીએ એમાં શું લખેલું છે? ફૈઝા સવૈતુ, નબી આદમ અલ ઇસ્લામની વાત થાય છે. ફૈઝા સવૈતુહુ વ નફખ્તુ ફીહી મિન રૂહી, જ્યારે હું ફેશન કર્યો, બનાવ્યા નબી આદમને, પછી એમાં રૂહ નાખવામાં આવી. હવે આ રૂહ નાખવામાં આવી શું? ઇન્શાલ્લાહ એક દિવસ. આગળ નેક્સ્ટ. હવે એમ સમજો કે એક ઇન્સાન છે આજે દુનિયામાં આવ્યું. એમ સમજો નામ ખાલી નાખ્યો કુમેલ. ઓકે. હવે આ બદન જે છે જે દુનિયામાં આવ્યું છે, જે આપણે પણ છે, આપણે પણ દુનિયામાં આવ્યા છે. આ જે બદન છે એનું કામ શું છે? જો રૂહ જે છે, રૂહ એને દુનિયામાં જો કાંઈ કામ કરવું હોય ને તો એને મટીરિયલ બોડીની જરૂરત છે. એટલા જ આ બદન છે આપણા પાસે. કારણ કે જ્યારે આ મટીરિયલ અલી રૂહને જ્યારે કાંઈ ખપે, એમ સમજો રૂહને ખપે છે કે હું આ પાણી પીવું ફોર એક્ઝામ્પલ, ઓકે, તો એ આ બદનને વાપરશે કે હું પાણી પીવું આ દુનિયાની અંદર. કારણ કે આ દુનિયા મટીરિયલની દુનિયા છે. નેક્સ્ટ. તો હું કામ કરું મારા બોડી સાથે. નેક્સ્ટ. અને મટીરિયલ એક્ઝિસ્ટન્સ એટલે શું? એટલે શું? જે હા અડી શકે, 5 સેન્સીસ સાથે આપણે એને ફીલ કરી શકીએ. બીજું
જોઈ શકે 5 સેન્સીસ સાથે. આસન. બીજું લેડીઝ જે યુઝ કરી શકે. હા, ઓકે, વાપરી શકે. બરાબર. લેડીઝ 3D. હા આસન, 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ છે, XYZ. આસન. એક બીજી વસ્તુ તમને કહું, જે મટીરિયલ વસ્તુ હોય, આ ટેબલ જોયા તમે? આ ટેબલ આ મટીરિયલ છે કે નથી? જે તમે બોલ્યા બધું છે આમાં, પણ આ ટેબલ જ રહેશે, બીજો શેપ નહીં લે. બરાબર. મને જો આ ટેબલનો શેપને ચેન્જ કરવો હોય તો મને એને કાપવું પડશે, પગ કાઢવા ખપશે. કાઢીને એમ સમજો એક ચેર બનાવ્યો. હવે એ ચેર જ રહેશે, બદન જ રહેશે, એમાં કાંઈ ફરક નહીં થાય. હું આજે બોલ્યો છું મારા આસ્થાનું કારણ છે, કારણ કે પછી રૂહની વાત કરવી છે કે રૂહ એમ નથી. ઓકે, હવે આ જે બદન જે છે, જે બોડી જે છે, એને ખાવાની જરૂર છે, રેસ્ટની જરૂર છે, એક્સરસાઇઝની જરૂર છે, એને મટીરિયલ પ્લેઝર્સ ગમે છે, બધું છે એમાં. આગળ નેક્સ્ટ. હા, હવે જ્યારે આ બદન મરી જાય છે, જ્યારે ઇન્સાન મરી જાય છે, તો આયત કે છે વલ્લાહુ ખલકકુમ સુમ્મા યતવફાકુમ. અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ તમને ખલ્ક કર્યો છે અને પછી તમને આખો લઈ લે છે. તમને આખો લઈ લે છે. શું લે છે? રૂહ ને શરીર. કારણ કે જો શરીર કબરમાં ચાલ્યું જશે, ભૂકા થઈ જશે, દૂર થઈ જશે, પતી ગયું. પણ તમે હજી છો, કારણ કે તમને આખો એ લઈ લીધા છે. તો તમે કોણ છો? તમે કોણ છો? હા, રૂહ. તમારી હકીકત, તમારી રિયાલિટી, તમારી રૂહ છે. આ બોડી એક વેસલ છે, આ બોડી એક ઝર્ફ છે, આ બોડી એક કેપ્સ્યુલ છે. શેના વાસ્તે? એના વાસ્તે કે જ્યારે મને આ નફ્સને, રૂહને, જ્યારે આ મટીરિયલ દુનિયામાં કાંઈ કામ કરવું હોય ને, તો એ આ બોડીને વાપરીને કરે છે. કારણ કે આ મટીરિયલ દુનિયાની હકીકતી છે. પણ જ્યારે એ બીજી દુનિયામાં જાય છે તો આ બોડી, એમ સમજો એક ઝાડ છે, એમાંથી પાંદડો પડી ગયો, પણ ઓલી હકીકત ઝાડની હજી છે. સમજો? નેક્સ્ટ. 2 ક્લિક્સ બસ. હવે કોઈ તમને કહેશે કે ના બાના તમે શું વાત કરો છો, રૂ બાના શું? કે જો મારા ભાઈ, સિમ્પલ વાત તમને કહું. ઓકે, એમ સમજો આ ફ્લોર છે ને, અહીંયા કાર્પેટ, એમ સમજો આમ જરાક આમ સ્લાન્ટ હોય. ઓકે, હું લઈને પાણી ઢોળું. આ પાણી કઈ તામ જશે? કઈ ડાયરેક્શનમાં જશે? ઉતરશે, એ જ ડાયરેક્શનમાં જશે જ્યાં ઓલું ફ્લોર એને લઈ જશે. પાણી કહેશે કે ખોબર મને આમ જવું છે, કરી શકશે? ના. પણ ઇન્સાન, તમને ટાઈમ દો, કાલે સવારના હું તમને 8 વાગે લેવા આવીશ. તમે કહેશો ઇન્શાલ્લાહ. તમે પહોંચો, કદાચ 8 વાગે આવશે, કદાચ નહીં આવે. શું કામ? એના પાસે ચોઈસ છે. એ કહી શકે છે હા, ના. મટીરિયલ બોડી જ્યારે રોજો રાખે છે તો ભૂખ લાગે છે. મટીરિયલ બોડી ચિલ્લાવીને કહે છે ખાવાનું નાખ અંદર, છે કે નહીં? પણ ઇન્સાનની રૂહ છે કે જેના પાસે ચોઈસ છે. એ કહેશે ના, અલ્લાહ SWT કીધા છે રોજો વાજિબ છે, મગરીબ સુધી હું નહીં ખાઉં. તો શું? એ પોતાને કંટ્રોલ કરે છે. નકર તો મટીરિયલ બોડી તો કહે છે લાવ ઘોસ પીલાવ, ના હોય તો પાણી પીલાવ, બરાબર, કાંઈ લાવ. પણ ના, નફ્સ, સોલ. ઓકે, આ સોલ. નેક્સ્ટ. હવે આ સોલ અલ્લાહ SWT ક્રિએટ કર્યા છે. ઇન્સાન આવ્યો છે દુનિયામાં શું કામ? આયત કે છે અલ્લઝી ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ અય્યુકુમ અહસનુ અમલા વહુલ અઝીઝુલ ગફૂર. એક દિવસ ઇન્શાલ્લાહ ખાલી આ એક વસ્તુ પર આપણે ચર્ચા કરીએ. પણ આજે હમણાં વાસ્તે અલ્લાહ SWT
ખલ્ક કર્યા છે મૌતને ને હયાતને કે એ તમને ટેસ્ટ કરે કે કોનો અમલ બહેતરીન અમલ છે. હવે ઇન્સાન છે કે જે આ દુનિયામાં પોસિબલ છે કે એ ચોઈસને વાપરી શકે. અને જ્યારે તમને ઉપર વધુ હોય અને તમને અલ્લાહની નજદીકી ખપતી હોય તો ચોઈસ સાથે આવવાનું છે. ચોઈસ. હું તમને કહીશ, રસ્તો દેખાડીશ, કુરાન છે, પૈગંબર છે, ઇમામ છે, બધું છે, હું તમને રસ્તો દેખાડીશ, પણ તમે પોતે ડિસાઈડ કરીને આવો. તમને અસ્મા ખપે છે, તમારામાં પોટેન્શિયલ છે, પહોંચી શકો છો, એના વાસ્તે તમને ખલ્ક કર્યો છું, અને હું રહમાન છું, અને હું રહીમ છું, તમને રસ્તો દેખાડીશ, તમને કહીશ. તમે જો તમને કહું, બીજા માણસોને આમ થાય છે, એ લોકો કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા કહે છે કે જો તું આમ કરીશ તો તને આમ થશે. ગુનાહ કર્યો, માર. મારા ભાઈ બરાબર છે, આમ છે, પણ તમે વિચારો એ શું કામ કહે છે તમને? એ કહે છે જો હું ખાલિક છું, તારા કેપેસિટી, તારી એબિલિટી એ છે કે તું ગૈબ સુધી પહોંચી શકે. હવે હું તને કહું છું મારા ભાઈ, હું તને એક ફેવર કરું છું, હું તારો ખાલિક છું, હું રહમાન છું, હું રહીમ છું, હું તને કહું છું કે જો મારા ભાઈ તું આવી રીતના આમ કર તો તું પહોંચી જઈશ, તો આમ કરીશ તો તું નહીં પહોંચે. કારણ કે ખાલિક હું છું, સિસ્ટમ મેં ક્રિએટ કરી છે, મને ખબર છે કોઝ ને ઇફેક્ટ શું છે, મને ખબર છે તમે આમ કરશો અહીંયા પહોંચશો, મને ખબર છે તમે આમ કરશો તો નહીં પહોંચો, મને ખબર છે તમે પહોંચો. હવે એ જ્યારે કે તમે આમ કરશો ને તમને ફોર એક્ઝામ્પલ આગમાં નાખવામાં આવશે કે કાંઈ પણ, એનું મતલબ કે તમે નથી પહોંચતા, રહી ગયા પાછળ. નેક્સ્ટ. હા, તો પહેલું કોન્ક્લુઝન આપણે એ લઈએ છીએ કે ઇન્સાન છે, એના પાસે બોડી છે, એના પાસે રૂહ છે. બધા મારા સાથે છો? યસ, એક્સેપ્ટેડ, નો ઓબ્જેક્શન, કાંઈ નહીં? બહુ ફાસ્ટ છે, બરાબર છે, સમજ પડે છે. નેક્સ્ટ. હવે જો મારી હકીકત મારી રૂહ છે તો મને ખબર હોવી ખપે કે રૂહના અંદર શું થાય છે, તો મને ખબર પડે કે હું જિંદગીમાં કઈ રીતના રહું, મારા ચેલેન્જીસ શું છે. તમે સાંભળી રહ્યા છો કે છે કે શૈતાન તમારો દુશ્મન છે, બરાબર છે ને, કારણ કે તમને પહોંચવા નહીં દે તમારા હદફ પર. અને બીજો દુશ્મન કોણ છે? તમારો નફ્સ. હવે તો મને નફ્સ જાણવાની બહુ જરૂરત છે કે મને ખબર પડે કે મારા ભાઈ આ નફ્સ ને ના લઈ જાય આમાં. હવે જ્યારે તમે નફ્સને જોશો તો એના અંદર અમુક ઓલા છે, શું છે? ટ્રેટ્સ, કુવા એટલે શું કહે છે? એબિલિટીઝ, ફંક્શનાલિટીઝ, કે એ શું છે એના અંદર. એના અંદર અકલ છે, એના અંદર વાહમ છે, એના અંદર ગઝબ છે, એના અંદર શાહવત છે, નફ્સની અંદર. હવે શું નફ્સ આમ છે આવી રીતના, આ નફ્સ છે, અહીંયા અકલ છે, અહીંયા વાહમ છે, અહીંયા શાહવત છે, અહીંયા ગઝબ છે, એ રીતના છે? ના થઈ શકે. શું કામ? કારણ કે સોલ ઇમમટીરિયલ છે, પાર્ટ્સ ને બધું જે છે મટીરિયલમાં છે. એનું મતલબ શું કે આ નફ્સ જે છે એ ઝુહૂર આપે છે, અકલને ઝુહૂર આપે છે, શાહવતને, ગઝબને ને આ બધું. સમજમાં છે મારા ભાઈ? મારા સાથે છો મેં બહેનો? હવે અકલનું કામ શું છે? અકલનું કામ સમજવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ, ગાઈડ કરે, પ્લાન કરી દે. વાહમનું કામ શું છે? વાહમ એક જરાક ટ્રિકી છે એને સમજવું, પણ વાહમનું કામ એ છે કે એ તમને કે એક્ઝેક્ટલી કે તમે શું કરો. ફોર એક્ઝામ્પલ અકલ તમને કહેશે તમને અહીંયાથી બહાર જવું હોય તો દરવાજાથી નીકળો, અકલ કહેશે. વાહમ શું કરશે? વાહમ તમને કહેશે ઓલો દરવાજો છે, એ દરવાજાથી નીકળ. ફોર એક્ઝામ્પલ અત્યારના તમે જાઓ હોટેલમાં, ફાઇન હોલિડે, ઇન્શાલ્લાહ બધાને નસીબ થાય, ફાઇન હોલિડે જવાનું બહુ સારી વસ્તુ છે, જ્યાં સુધી હલાલ હોય કાંઈ મુશ્કેલ નથી. તમે સ્વિસ આલ્પ્સ જાઓ, ફારિસ જાઓ, જ્યાં જાઓ હોય, ઝિયારત જાઓ. તમે જ્યારે જાઓ અને જ્યારે લેઇડ આઉટ હોય બફે, ભૂખ લાગી છે, અકલ કહેશે ખાવાનું ખાઓ, પણ તમે કેમ એક વસ્તુને ચૂઝ કરો કે હું આ ખાઈશ, આના આની આની હા. એ ઓલું આઈડેન્ટિફિકેશન ઓલી એક ચીજનું વાહમ કરે છે.
ઓકે. ગઝબ. ગઝબનું માયનો શું છે? ગઝબનો માયનો શું છે? ગુસ્સો. બીજું કંઈ? ગઝબનો એક માયનો ગુસ્સો છે, બરાબર. પણ જ્યારે આપણે આનું બહેસ કરે છે, હું આ ગઝબનો માયનો ગુસ્સો નથી. હવે આ એક મોટી મુશ્કેલ છે કે જ્યારે આપણે જે માયના સમજ્યા હોય નાનપણથી, એ જ માયનાને આપણે બીજી બાજુ વાપરીએ છીએ. ગઝબનો માયનો એ છે, ગઝબ એક એવી ફેકલ્ટી છે, એક એવી એબિલિટી છે રૂહની અંદર કે એ શું કરે, એને જે ના ગમે ને એનાથી એને બચાવે. તો એક સારી ચીજ છે. હા, પણ આ જ ગઝબ જ્યારે કંટ્રોલમાં ના હોય તો કાં તો એ ગુસ્સો કરશે, જો ગુસ્સો અહીંયા આવે છે, કાં તો એ ગુસ્સો કરશે ને કાં તો એ બીકનો થઈ જશે. જ્યારે આ ગઝબ કંટ્રોલમાં ના હોય. આની ચર્ચા કરશું વધારે. શહાવત શું છે? પાછું શહાવત એક એવો વર્ડ છે કે જો આપણને એનો માયનો સરખો ખબર ના હોય કે અહીંયા શું છે, તો આપણું મગજ જશે ઓલું જ માયનામાં કે જે સારો માયનો નથી. પણ શહાવત એટલે શું? શહાવત એટલે ઓલી એબિલિટી, ઓલી ફેકલ્ટી કે જે છે ને એટ્રેક્ટ કરે. જો એટ્રેક્ટ કરે, કેશિશ, પુલ કરે. બહુ જરૂરી છે કે આ હોય, નકર તો ઇન્સાન જિંદગી નહીં કરી શકે. આજે જો કોઈને ખાવા વાસ્તે શહાવત ના હોય, જો ઓલો મિનિંગ કે ફાઇન ખાવાનું ગમે, જો શહાવત નહીં તો એ ખાશે નહીં. એને જો શહાવત ના હોય, ફાઇન ઘર લેવાનું, ફાઇન ગાડી, તો કામ નહીં કરે, કંઈ નહીં કરે, બસ બેસતો જશે. હા, પણ જ્યારે શહાવત કંટ્રોલ ના થાય ને કોઈ શહાવતને આગળ લઈ જાય બહુ જ, એનો મતલબ શું કે અકલથી કામ ના કરે, શરીયતને ના જોવે, જે વસ્તુ ગમે બસ લઈ લે, એનું હોય ના હોય, એનું હક હોય ના હોય, બાપા લઈ લ્યો બસ ખીચા ભરીને યાલ્લા. જે એમ હોય તો એ શહાવત પછી ઓલો ખરાબ માયનોમાંથી છે. આપણે એની ચર્ચા કરશું નેક્સ્ટ. તો હવે આવી રીતના છે સિસ્ટમ, કાઇન્ડ ઓફ. બદન છે, બદન બોડી છે. બોડી સેન્સ કરે છે, સેન્સ. ઓકે. ફોર એક્ઝામ્પલ, આ બિરયાનીનું એક્ઝામ્પલ બેસ્ટ એક્ઝામ્પલ મને. એ બિરયાની 5 સેન્સીસ જોઈએ. આંખથી જોઈએ, ખુશ્બુદાર હોય, બરાબર છે, ચિકન હોય કે મટન હોય એ જોઈએ. હવે અહીંયા ગઝબનું કાંઈ બહુ કામ નથી, આવશે ગઝબ એક રીતના, પણ શહાવત વધારે, એને ગમી ગયું, એ તમને કહેશે લે 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 લે, કારણ કે ફાઇન ચીજ છે. જ્યારે કે લે તો વાહમ કહેશે ને, હવે તને લેવું છે ને, તો ઓલો ચિકનનો ઓલો પીસ લે, ઓલું જો. પણ એના ઉપર ઇન્ટેલેક્ટ આવશે, અકલ. અકલ કહેશે ખબર. અકલ કહેશે તને નથી ખબર જુલ્મ કરવું સારું નથી, કે આ મને ખબર છે. એ કે તને ખબર છે કે અદાલત સારી ચીજ છે, કે હા ખબર છે. એ કે તો તું પેલા જો કે આ તને ખાવાની રજા છે કે નહીં, પારકું નહીં લેતો. તો ઇન્ટેલેક્ટ કે છે આમ. પછી શરીયત પણ છે. શરીયત અકલને હેલ્પ કરે છે. શરીયત કે છે જો હલાલ હોય, ગસબી ના હોય. તો જ્યારે ઇન્સાન ઇન્ટેલેક્ટથી કામ કરે, શરીયતને ફોલો કરે, તો એના એક્શન્સ કેવા થશે? એવા થશે કે જે શરીયત કે છે એ પ્રમાણે. તો શું થશે કે આ ઇન્સાન કંટ્રોલ રહે છે, ઇન્સાન પોતાને બનાવે છે. નેક્સ્ટ. હા, હવે કેવી રીતે આમ જો અકલ, ઓલું વાહમ કરીને કાઢી નાખ્યો છો અહીંયા. અકલ, ગઝબ, શહાવત. આ જોઈએ 3 ડોટ છે વચમાં, 3 વચમાં સર્કલ. આ 3 મિડ પોઈન્ટ છે. અકલનો મિડ પોઈન્ટ શું છે? હિકમત, વિઝડમ. જ્યારે ઇન્સાન ઇન્ટેલેક્ટથી કામ કરે અને એની ઇન્ટેલેક્ટને બહુ એક્સ્ટ્રા ના વાપરે, એક્સ્ટ્રા વાપરવાનો અકલ એટલે શું? એ વિચારે, 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 વિચારતો જ જાય, કંઈ કામ ના કરે. અને પછી વિચારી વિચારીને શકમાં વટાઈ જાય, કંઈ કરે નહીં. આ એક્સેસ છે અકલનું કામ. જ્યારે કોઈ એવી રીતના આમ કરે તો ઓલું મિડ પોઈન્ટમાંથી ખસકી જાય છે, આમ જાય છે. બીજો છે કે સુઆલ આવે છે પણ કાંઈ કરતો જ નથી એના બારામાં,
અકલને વાપરતો જ નથી. હા જે હોય હવે આપને શું. આસ્તે આસ્તે એ લેઝી થઈ જાય, ઇન્ટલેક્ટ લેઝી થઈ જાય, એ આમ ખસકી જાય છે. જ્યારે એ ઓલા મિડ પોઈન્ટથી આમ કે ઓમ ખસકે છે તો એ એના પોતાને એક શેકલમાં બનાવે છે. સમજ? જ્યારે એ વચમાં રહે છે, વિઝડમથી કામ કરે છે, તો એ ઇન્સાનિયતમાં રહે છે. ખાલી ઇન્સાનિયતમાં નથી રહેતો. એકચ્યુઅલી તમે એમ કહો કે એ વધતો જાય છે, ગ્રો થતો જાય છે અલ્લામલ અસ્મા કુલ્લાહા તરફ. એમ જ શાહવત, એમ જ ગઝબ. ફોર એક્ઝામ્પલ, ગઝબ, મારી વસ્તુ પહેરી છે, હું જાઉં છું, કોઈ મારું આ જટી જાય ને લઈ જાય, આવશો ને જોવો ને કોઈ તમારે દો, ના બાબા ગઝબ. એ કે પ્રોટેક્ટ યોર થિંગ, તારી વસ્તુને તું બચાવ. શું છે મૂકી દેવાનું? તો તમે જઈને લ્યો તમારી વસ્તુ. કોઈ આવતો હોય તમને હાર્મ કરવા, તમારી ફેમિલીને હાર્મ કરવા, તો બસ હું બેસી જાઉં ને કહું સોરી. ના, એ માણસ ખસકી ગયો છે. કારણ કે ગઝબનું વચમો પોઈન્ટ શું છે? એ વચમો પોઈન્ટ છે શુજાઅત, બ્રેવરી. બ્રેવરી એટલે શું? કે હું ઇન્ટેલેક્ટ ને શરીયત પ્રમાણે મારું ગઝબને હું વાપરું. એ થઈ શુજાઅત. શાહવતમાં શું છે? એ જ જે હું તમને કીધું કે આમ ખસકી જાય, ટુ મચ. અલ્હમ્દુલિલ્લાહ બીજા માણસો છે ભૂખ ના લાગી હોય તો એ ખાતા જ હોય. ઓકે, એ શું છે? એ કંટ્રોલમાં નથી એનું શાહવત, કારણ કે એને ગમે છે તો લેતો જાય. પણ ઇન્ટેલેક્ટ બાપ આટલું બધું નહીં ખા, કોલેસ્ટ્રોલ વધી જશે, હાર્ટ પ્રોબ્લેમ થશે, આ છે, તમે જાઓ ખપશે ભાઈ સાહેબના ઓફિસમાં. તમે એમ નહીં કરો, પણ ના, ખાતો જાય. બીજા છે કે ના, નહીં ખાય, હું જાડો થઈ જઈશ, આમ થઈ જઈશ. ઓકે, પાપા તમે ખાઓ, અલ્લાહ સ્વાતા આલાએ આ નેમત આપી છે, ફ્રૂટ્સ છે, સાલડ્સ છે, નટ્સ છે, એમ ખાઓ મારા ભાઈ, તમારા બદન હશે સારી ચીજ છે. પછી કે ના, હું જાડો. ત્યાં થકી થઈને કે બીજા એટલું પણ ના ખાય કે પછી બીમાર પડી જાય. તમે જોયા હશો. તો એ આમ ખસકી જાય છે. અને વચમાંનું પોઈન્ટ જે છે એ શું છે? ઇફ્ફત. શાહવતની મિડલ પોઈન્ટ છે ઇફ્ફત. એટલે ઇન્સાન જો પોતાને હિકમતમાં રાખે, શુજાઅતમાં રાખે, ઇફ્ફતમાં રાખે, તો એ ગ્રો થાય છે, વધતો જાય છે, હરકત મૂવ થાય છે. નેક્સ્ટ. ઓકે, હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ માણસ કાંઈ અમલ કરતો હોય, અમલ ઓકે કરતો જાય, એમ સમજો ખાર. કારણ કે એવી વસ્તુ છે કે આપણે બધા મલમૂસ છે, આપણે એક્સપિરિયન્સ કરે છે. એ ખાર કરતો જાય, તમે નહીં સમજો કે આમાં કાંઈ છે નહીં. કારણ કે ઓલું એક્શન જે હું કરતો જાઉં છું એ મારા પોતાને બનાવતો જાય છે. કારણ કે ઓલા અમલનું અસર છે તમારી રૂહ ઉપર ને મારી રૂહ ઉપર. હવે કોઈ સારું કામ કરતો હોય અને ઈમાન સાથે કરતો હોય, ઓલ ધ ટાઈમ કરતો જાય, તો શું થાય કે એ હવે એના પોતાને બનાવતો જાય છે. એની રૂહ, બોડી તો આમ જ રહેશે, કાંઈ ફરક નથી થવાનો, પણ એની રૂહ એક ડાયમેન્શન લે છે, મૂવ થતી જાય છે. નેક્સ્ટ લાઈન. હા, હવે જ્યારે એ આ એક્શન કરતો રહે, રિપીટ કરતો રહે, તો એના અંદર ઓલી જે અસર જે છે એ તબદીલ થાય છે એની હકીકત. એને કહે છે મલકે. એક્ઝામ્પલ દઉં શું? મલકે એટલે શું? તમે કાઉચ પોટેટો સાંભળ્યા છો? કાઉચ પોટેટો, યસ, વોટ ડઝ ધેટ મીન? હા, લેઝી, રાઈટ? કે લેઝી છે. લેઝી એટલે ફ્રેન્ચમાં શું કે? હા, એ જ. હવે તમને કોઈ પૂછા કરે લેઝી એટલે શું? હવે એમ સમજો કે બિચારો એક બંદે ખોદા છે, એ છે લેઝી. તો કીધું તને જોઉં છે લેઝી શું ખબર? ઓલાને જોઈએ છે? હા, લેઝી કહેવાય.
કેમ એ ઓને પોઈન્ટ કર્યો? કારણ કે ઓલી સિફત એના અંદર કરી ગઈ. અને જ્યારે સાચી સિફત ઘરી જાય, ફોર એક્ઝામ્પલ આપણે કે બહુ મહેરબાન છે, સદકા દે છે, બહુ જ મહેરબાન. હવે એ જો સદકો દેતો જાય, સદકો દેતો જાય, દેતો જાય, દેતો જાય, તો આસ્તે આસ્તે ઈમાન સાથે જ્યારે કરતો જાય, કરતો જાય, કરતો જાય, તો શું થાય? એના અંદર સિફત મહેરબાનીની આવતી જાય, રહમાનિયા દેખાડશે. માફ કરતો જાય, ગફૂરિયત એનામાં આવશે. રહમાનિયત, ગફૂરિયત, કરીમિયત શું છે? અસ્મા. અને એ પોતે એની હકીકતને એ ફીલ કરશે. એ શું છે? નેક્સ્ટ સ્લાઇડ. હા, હવે આ હું તમને કહી દઉં પેલા કે અક્કલ હોય, ગઝબ હોય, શાહવત હોય, બધી બાજુ શું છે? ચોઈસ છે. ચોઈસ એટલે શું? ફ્રી વિલ એટલે શું? એટલે તમારા પાસે કેશિશ હશે, એક તમને કહેશે આમ જા, એક તમને કહેશે આમ જા. હવે તમારા પાસે ચોઈસ છે. શાહવત કહેશે બિરયાની બિસ્મિલ્લાહ, ઓલું કહેશે અકલ કહેશે ના. હવે તમારી ચોઈસ. રાઈટ ચોઈસથી રાઈટ વસ્તુને તમે લ્યો, તમે ઉગશો, ગ્રો થશો. ચોઈસથી રોંગ ચૂઝ કર્યા ને કરતા ગયા તો નેગેટિવ ટ્રીટ્સ તમારા આપણા અંદર, સોરી હું કહું છું તમારા બધા જે પણ એમ કરતો હોય ઘરી જશે. હવે જ્યારે આ નેગેટિવ ટ્રેસને ઘરી જાય છે અને જ્યારે ઇન્સાનની મોત આવે છે અને ઓલું રૂહને જ્યારે લેવામાં આવે છે, તો એ રૂહને એ સ્ટેટમાં લેવામાં આવે છે કે જે પોતાને બનાવ્યો છે. જોયા? નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ ક્લિક. હા, આ એક નુકતો છે, ઇમ્પોર્ટન્ટ છે. ઇન્સાનના અંદર એક સોફ્ટવેર પણ છે, સોફ્ટવેર નાખેલું, એનું નામ છે ફિતરત. એમાં શું છે કે એ ઓલવેઝ ઓલ ધ ટાઈમ એને શું ખપે છે કે એ જાણે, ઇલ્મ, અલ્લામાં. એ યાદ રાખજો, એ મોટી વસ્તુ છે. કારણ કે એને ઓલ ધ ટાઈમ એને જાણો છે અને એને રિયાલિટી જાણવું છે. જો હું તમને કહું, તમે રસ્તામાં જતા હો ને કોઈ તમને પૂછે આ જગ્યા ક્યાં છે, તમે એને ખોટી રીતના એમ કહો કે હું આ છે, પછી જઈને આ ના હોય તો એ શું તમારાથી ખુશ થશે? ખુશ નહીં થાય, પાછો આવશે ગોતવા તમને, ટાઈમ વેસ્ટ. તો એ ખુશ નહીં થાય, કારણ કે ઇન્સાનની હકીકત એ છે કે એને સાચાઈ ખપે છે, રિયાલિટી. એના પાસે ઇન્ક્લિનેશન છે ટુવર્ડ્સ એટર્નિટી. એટલે શું? એને અબદન ખપે છે. મને કહો એક વસ્તુ, આજે અહીંયા કોઈ પણ જેવો છે કે જેને પૈસા હંમેશા હશે ના ખપતા હોય છે? કોઈ નથી. બધાને ખપે છે ને હોય અને કોઈ દિવસ હાથમાંથી ના જાય, એટર્નલ. પણ આ હકીકત નથી, કારણ કે મટીરિયલ એવી વસ્તુ છે, પૈસા મટીરિયલ છે, એવી વસ્તુ છે કે તમને ખપે કે ના ખપે. ઓકે, ખપે કે ના ખપે તમારા હાથમાંથી જશે. મેં કીધું ના, સાચી વાત નથી. આ બંધુ જ્યાં સુધી મયરો મલ્ટી મિલિયનેર હતો, કે હા જ્યારે મયરો ત્યારે તો ગયું, એનું કાંઈ નહોતું, બધા વારિસ લઈએ. હકીકત છે. ઓકે, ઇન્ક્લિનેશન ટુ ઇન્સાન હંમેશા બ્યુટી તરફ છે, પરફેક્શન તરફ છે. આ એના અંદર નાખેલું છે. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એને ઇન્ક્લિનેશન ટુવર્ડ્સ નોલેજ ખપે છે, એને રિયાલિટી જાણવું છે, રિયાલિટી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, હક તઆલા. બીજું, એને એટર્નિટી ખપે છે. એટર્નિટી કોણ છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. પરફેક્શન્સ પાસે નહીં જાઉં છે. મોસ્ટ પરફેક્શન ક્યાં છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. એનું મતલબ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ આપની અંદર એક સિસ્ટમ નાખી છે કે જેમાં આપણે ઓલ ધ ટાઈમ એને ગોતે છે, એને ગોતે છે. પણ મુશ્કેલ ક્યાં થાય છે? મુશ્કેલ ઉहाँ થાય છે કે જ્યારે હું નથી જોઈ શકતો કે પરફેક્શન ઉहाँ છે, એટર્નિટી ઉहाँ છે, અને મને બીજી વસ્તુમાં દેખાય છે. હવે હું જાઉં એના પાછળ. એટલે મારું પ્રોબ્લેમ એ છે, સોફ્ટવેરમાં પ્રોબ્લેમ નથી, આઈડેન્ટિફિકેશનમાં પ્રોબ્લેમ છે. નેક્સ્ટ ક્લિક. હા, જે પરફેક્શન, જે ક્રિએશન, જેના વાસ્તે આપણને જાઉં છીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છે, કારણ કે એ એટર્નલ છે, મોસ્ટ પરફેક્ટ છે, અનલિમિટેડ, અને એ રિયાલિટી છે.
પણ દુનિયાની અંદર આપણે ગાફિલ થઈ જાય છે. નેક્સ્ટ સ્લાઇડ. હવે તમે જો આ છે એનિમલ, ઓકે, એ અહીંયા ઊભો છે. એ ફિલ્ડમાં ઓલી તરફ જોઈએ છે, ઓલી તરફ ગ્રીન કલરના ગ્રાસ છે, ક્રન્ચી ક્રન્ચી ગ્રાસ. ક્રન્ચીને શું કહે? હા, એ જ, ઓકે, ગ્રાસ. એનું શાહવત એને કહેશે જા ખા. હવે એ જોશે કે ઓલો જે માણસ જે છે, ફાર્મર, ઓકે, જેનું જગ્યા છે એ ઊભો છે હું, તો એ નહીં જાય ખાવા. શું કામ? ગઝબ એને કહેશે, ગઝબ, ડેન્જર છે, નહીં જા. ઓલો ગાય નહીં જાય. હવે એમ સમજો ઓલો ભાઈ અંદર ગયો ચટણી લેવા, ઓકે, ઓલો ફાર્મર જે છે ઘરના અંદર ગયો ચટણી લેવા, આ શું કરશે? ગઝબ ખસકી ગયો, રાઈટ? જે તો એ શું કરશે? સીધો જાશે ખાશે. એનામાં ઓલી ઇન્ટેલેક્ટ નથી કે એને કહેશે જો પારકું નહીં ખા, નથી. તો એ જઈને ખાશે. હવે હું તમને એક વાત કહું, એ જુલ્મ કર્યો ના, એ તો એનું કામ કર્યું. હવે ઇન્સાન, નેક્સ્ટ સ્લાઇડ. ઇન્સાન એમ સમજો એ બેગ જોઈએ પૈસાની, શાહવત આવશે, એ કહેશે લઈ લે. ગઝબ આવશે, એને કહેશે ના નહીં લેતો. પકડાનો તો તું ગયો, ઓકે, પકડાનો તો તું ગયો. પણ શાહવત એટલું એ શાહવતને સાંભળે છે ને એની લાઈફમાં ઓલું કરે છે કે એને મન થઈ જાય છે કે લઈ લે, ઓકે. હવે એની ઇન્ટેલેક્ટ આવશે, એને કહેશે મારા ભાઈ પારકી વસ્તુ લેવું જુલ્મ છે, નહીં કર. પછી શરીયત પણ આવશે કે ઘસબી વસ્તુ નહીં લ્યો, પારકી વસ્તુ નહીં લ્યો. હવે એના પાસે શું છે? ચોઈસ. હવે ઊભો છે, આમ કરું કે આમ કરું. જો અક્કલને સાંભળ્યો શરીયતને, તો પોતાને લઈ ગયો કમાલ તરફ, અને ના પારકા પૈસા ખાઈ ગયો, કયો નીચે. હવે જો કોઈ માણસ આવી રીતે આમ કરતો રહે, પારકા પૈસા ખાતો જાય ખાતો જાય ખાતો જાય, તો એના અંદર એક ટ્રેઇટ આવી જાય છે, એ પોતાની બનાવે છે એની રૂહને, ડાયમેન્શન. હવે જ્યારે મોત આવીને એની નીકળશે તો એ એવી રીતે આમ નીકળશે. જો નેક્સ્ટ. ક્લિક 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 ક્લિક. હા, તમને કહે છે મટીરિયલની આપણે વાત કર્યા કે એક મટીરિયલ વસ્તુ હોય ત્યાં સુધી તમે નહીં કાપો, બીજો શેપ નહીં લે. જો મટીરિયલ, યુ હેવ મેટર ધેર ફોર વન શેપ એટ અ ટાઈમ. અને મટીરિયલમાં અમલ નહીં પોતાને દેખાડે. અત્યારના હું નમાઝ પઢું બદન સાથે, તમે કંઈ દેખાય છે પછી વધારે? પણ રૂહમાં જ્યારે એની અસર આવે છે નમાઝની, તો એની એક અસરનું હકીકત છે. જો અને એક્શન સાથે આપણે પોતાને બનાવે છે. હવે જો કોઈ ઇન્સાન ગઝબ ને શાહવતમાં કંટ્રોલ ના હોય ને ઇફત ને બ્રેવરી, ચેસ્ટિટી ને બ્રેવરીમાંથી ખસકી જાય, ઇન્સાનિયતના બારે નીકળી જાય, તો એના પોતાની ડિઝાઇન કર્યો છે એવી રીતના મલ્ટિપલ. જો ટેબલ જ હતો ને, પણ રૂહ એમ નથી, રૂહમાં એ પોતાને બનાવ્યો છે જુદી જુદી રીતના. એટલે જ્યારે એની રૂહ નીકળશે એ એવી રીતના નીકળશે. હવે આનો મતલબ શું તમે દેખાડો? નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ સ્લાઇડ. 2 clicks. ક્લિક ક્લિક. હા, ક્લિક કરો માઉસ. હા, હજી એક ફેર. ઓકે, જો હું તમને કહું, આ માણસ છે કોઈ, એનું એંગર કંટ્રોલમાં નથી, ખસકી ગયો, વચમાંથી વટાઈ ગયો હું, ઓકે, કરતો રહ્યો. આ ટ્રેઇટ મલકે થઈ ગયો એના અંદર કે જે ઇન્સાની નથી. એમ જ નન હ્યુમન, એનું શાહવત કંટ્રોલમાં ના હતું, કરતો ગયો. આ ટ્રેઇટ જે નન હ્યુમનિસ્ટિક છે એનામાં આવી ગઈ. નેક્સ્ટ.
તો શું થયું? એનું શાહવત કંટ્રોલમાં ના હતું, એનું ખાર કંટ્રોલમાં ના હતું, અને જેમ એ રહેતો ગયો એના અંદર ટ્રેટ્સ ઘટતા ગયા. એનો મતલબ કે જ્યારે આ સોલ નીકળશે બોડીમાંથી, એમ સમજો કે કારણ કે એનું શાહવત કંટ્રોલમાં ના હતું. તમે સાંભળી રહ્યા છો કે છે કે બીજા માણસોની હકીકત બરઝખમાં શું બીજા જાનવરો જેવી છે. સાંભળી રહ્યા છો તમે? સાંભળી રહ્યા છો? મજલિસમાં બહુ પરાય છે, આ સાંભળી રહ્યા છો તમે? ઓકે, આ કઈ રીતના હવે એક એક્સપ્લેનેશન આ રીતના છે કે એનું જે કારણ કે એનું શાહવત કંટ્રોલમાં ના હતું તો એ આવું સુરત લે છે, અને કારણ કે એનું ખાર કંટ્રોલમાં ના હતું તો એક બીજો એનિમલ, એક્ઝામ્પલ છે ખાલી, એનિમલના જેમ થાય છે. હવે જ્યારે એની સોલ, એની રૂહ જ્યારે નીકળે છે ત્યારે એક એવો કોમ્બિનેશન છે કે આ બેના વચમાં છે. આ પણ મેનિફેસ્ટ કરે છે, ઓલું પણ મેનિફેસ્ટ કરે છે, કારણ કે ઇન્સાનિયતમાંથી ખસકી ગયું. નેક્સ્ટ, પણ જે એનું ડિઝાયરને કંટ્રોલ કર્યો, એનું ખારને કંટ્રોલ કર્યો, ઇફ્ફત રાખ્યો, શુજાઅત રાખ્યો, ઇન્સાન, ખાલી ઇન્સાન નહીં, મલાઈકાથી ઉપર. શું કામ? કારણ કે એની કેપેસિટી એટલી થઈ ગઈ છે કે એ ગૈબને પણ પહોંચી શકે છે. નેક્સ્ટ સ્લાઇડ. હા, પણ વસ્તુ ક્યાં બગડે? વસ્તુ હું આ બગડે કે જ્યારે જે પરફેક્શનને હું ગોતું છું એ હું અલ્લાહના બદલે બીજે ગોતું જાય છું. અને આ શું કામ થાય? કારણ કે ઇલ્મ, મારા ભાઈઓ, નોલેજ. પ્લીઝ તમને લોકોનું એક દરખાસ્ત, એક ઓલું કરું છું, શું કહેવાય દરખાસ્ત, એડવાઇસ કરું છું. તમે મદ્રેસા પતાવી લ્યો ને, 16 વર્ષના, 16, 17, 16, 17, 18 વર્ષના મદ્રેસા પતી ગયો ને, તમારા સ્ટડીઝને સ્ટોપ નહીં કરતો. કારણ કે જ્યારે ઉવા સુધી જેટલું તમે શીખા ત્યાં ઉવા સુધી એ એજ પ્રમાણે ત્યાં સુધી જરૂરી હતું, પણ જેમ તમે મોટા થશો તમને વધારે જરૂર પડશે. તો વીકમાં 1 દિવસ કે વીકમાં 2 દિવસ ક્યાંય કાંઈ ગોતો સરખી રીતના. એમ નહીં કે પછી એવા માણસ પાસે જાઓ કે તમને 1નું 2 કરી દે, પછી વળી એને ખોલવાનું બીજી મુશ્કેલ. તો ના, સરખી રીતના, પણ થોડું ટાઈમ રાખીને તમારું નોલેજને સ્ટોપ નહીં કરતા. હવે જ્યારે સરખું નોલેજ નથી, અક્કલ કંટ્રોલમાં નથી, પછી શું થાય? ઓલું વાહમ હતું ને, વાહમ, કે આલે ઈ કંટ્રોલ કરશે. શાહવતને કાંઈ ગમી ગયું એટલે વાહમ તરત આવશે, કહેશે ઓકે આને લઈ લે, આ કરી લે, આમ કર, તેમ કર. પછી શું થાય? ઇન્ટેલેક્ટ ક્યાં ગયું? હા, વાહમ ઇન્ટેલેક્ટને વાપરશે કે આવો આપણે પ્લાન કરે કે આને કિતનામાં આપણે ઉઠારી નાખીએ કે છે, અને પછી એનું રિઝલ્ટ શું છે કે અલ્લાહથી દૂરી થઈ છે. એક્સપાન્ડ નથી થતું, ગ્રો નથી, રાધર નીચે જાય છે. તમે આયત સાંભળ્યા હશો કુરાનની, એમાં શું કહે છે કે ઇન્સાન કોફેરે એનિમલ જેવો થાય છે ને એનાથી પણ બદતર. નેક્સ્ટ સ્લાઇડ. હા, હવે નોલેજની વાત. હદફ શું છે આપણું? હદફ, સોરી મારો ટાઈમ પતી ગયું છે ને, 10. હા, તો એ કે છે જ્યારે તમે સરખી રીતના, ઇફ થિંગ્સ ગો રોંગ, શું હતું કે ખોટા ઓલામાં વટાઈ ગયા, વી ચોઝ ધ રોંગ થિંગ, રાઈટ? હવે અહીંયા શું છે? અલ્લાહ સ્વતઃ કહે છે અલ્લાહુ અલ્લઝી ખલકા સબઅ સમાવાતિન વ મિનલ અર્દ મિસ્લહુન. એટલે મેં ક્રિએટ કર્યું છે 7 આસમાન ને જમીન, ઓકે, એવી જ રીતના. યતનઝ્ઝલુલ અમ્ર, ને આના વચમાં એક અમ્ર નાઝિલ થાય છે બૈનહુન. શું કામ? લિતાલમુ, કે તમે લોકો જાનો. શું જાનો? ઇન્નલ્લાહ અલા કુલ્લી શૈઇન કદીર, કે અલ્લાહની કુદરત બધી વસ્તુ પર છે. વ અન્નલ્લાહ કદ અહાતા બિકુલ્લી શૈઇન ઇલ્મા, અને કે અલ્લાહના ઇલ્મમાં બધું આ છે, એના ઇલ્મ બધે બાજુ એ હાથે છે, એનકમ્પાસમેન્ટ છે અલ્લાહ સ્વતઃ. આને તમે જાણો. હવે હું તમને એક સવાલ કરું, અહીંયા કોણ છે? એક જણો પણ મને કહો કે જેને આ નથી ખબર.
કે અલ્લાહની કુદરત બધી વસ્તુ પર છે ને અલ્લાહ એનું ઇલ્મ બધી વસ્તુને ઓલું કરે છે. કોને નથી ખબર? બધાને ખબર છે? જી હા. હવે જો ખબર છે તો શું આપણે હદફ પહોંચી ગયા? તો હવે મને કહો, કયું ઇલ્મની વાત થઈ છે? કયું ઇલ્મની વાત થઈ છે અહીંયા? એપ્લાય કર્યા. હવે આપણે કીધા ઇલ્મ બે જાતના છે. એક છે કે જે આપણે સ્કૂલમાંથી શીખીએ. બીજો ઇલ્મ શું હતું? હા, જે આપણે આપણી વજૂદથી એક્સપિરિયન્સ કરે. આ ઇલ્મની વાત થઈ છે કે તમે તમારા વજૂદથી આ હકીકતને તમે દર્ક કરો, તમે એક્સપિરિયન્સ કરો. નેક્સ્ટ સ્લાઇડ. હવે જ્યારે નોલેજ જે છે, જે હકીકત છે, ત્રણ જાતના છે. ઇલ્મુલ યકીન, ainul યકીન, હક્કુલ યકીન. હું ખાલી એક્ઝામ્પલથી તમને કહી દઉં, ટાઈમ બહુ ઓછો છે. ઇલ્મુલ યકીન એટલે શું? ફોર એક્ઝામ્પલ, તમે જો ધુવારો નીકળતો હોય તમે જો, તો તમે અકલ તમને શું કહેશે? શું કહેશે? આગ છે. હા, તમારી નોલેજ તમને કીધી. આ છે ઇલ્મુલ યકીન. બીજું છે ainul યકીન. ainul યકીન એટલે શું ખબર છે? તમે જાઓ ને તમે જો આગ છે ને ધુવારો છે, જોયા, તમે જોયા પોતે. આ એક દરજ્જો ઉપર છે. આનું યકીન જરાક વધારે છે. શું છે? ainul યકીન. હક્કુલ યકીન શું છે? તમે જોયા આગ છે, તમે જોયા ધુવારો પણ છે, પણ હવે તમારો હાથ આગમાં ગયો. હવે તમને ખબર પડશે કે આ આગની હકીકત શું છે. જ્યારે તમારો હાથ બળશે તો તમને ખબર પડશે કે આની હકીકત કેવી છે. તમે મને સમજાવી પણ નહીં શકો. તમે કહેશો એક કામ કરું, થોડોક તારો આંગળી નાખી દે એમાં, તમને પોતાને ખબર પડી જશે. પણ હવે આ જે હક્કુલ યકીન છે એમાં દરાજાત છે, ગ્રેડ્સ છે. કેવી રીતના? જ્યારે આટલું બળી જાય તો એક ફિલિંગ છે હકીકતની, જ્યારે આટલું બળી જાય તો એક ફિલિંગ છે, જ્યારે આટલું બળી જાય તો એક ફિલિંગ છે, ને કોઈ જો આખું બોડી બળી જાય તો એક ફિલિંગ છે. આ હક્કુલ યકીન ઓલું જ ઇલ્મ છે કે જે હુઝુરી છે, કે જે આપણે આપણી વજૂદથી આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો હવે તમને ખુલાસો કહું. ખુલાસો આ છે કે જો આપણા પાસે ઇલ્મ છે, આટલી બધી ક્લાસ ગયા, આટલી બધી મજલિસ સાંભળ્યા, બધું બરાબર. આપણે જો એના ઉપર અમલ કરીએ શરીયત પ્રમાણે તો આપણું ઈમાન વધશે. ઈમાન વધશે, આપણી કેપેસિટી વધતી જશે. હવે જો એમ કરતો જાઉં, એક ટાઈમ એવો આવશે કે આ જે નોલેજ જે છે એ હક્કુલ યકીનમાં બદલી જશે, કે જે આપણે આપણી એક્ઝિસ્ટન્સથી આપણે એને દર્ક કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ. તો હદફ જિંદગીનો શું છે? તમને બધા કહેશે કુર્બે ઇલાહી, અલ્લાહની નજદીક થાવ. બરાબર છે કે નહીં? કે અલ્લાહની નજદીક થાવ છે એટલે શું? એટલે કે હું મારા વજૂદ સાથે આને હું કોમ્પ્રિહેન્ડ કરું, આને હું એક્સપિરિયન્સ કરું કે અલ્લાહ સ્વતઃ બાજુમાં છે. અલા કુલ્લી શૈઇન કદીર. ઓલું હતું કે એની ઇલ્મ બધી વસ્તુ પર એ હાથે રાખે છે, એની બધી વસ્તુ પર કુદરત રાખે છે. આને હું દર્ક કરું, આ છે કુર્બે ઇલાહી. કે બસ તો હું શું કરું હવે? મને કુર્બે ઇલાહી ખપે છે, કારણ કે આ મારો હદફ છે દુનિયામાં. હા, બહુ સિમ્પલ છે, બહુ આસાન છે. શું કરું? એ કે અમલ કરો. અમલ શેના ઉપર? જે તમને આવડે છે, જે તમને કીધા છે શરીયતમાં, જે તમને ખબર છે. કે શરૂઆત ક્યાંથી કરું? ઘરમાંથી. ઘરે શરૂ કર. જે રીતના આપણે ઘરમાં રહેવાનું હોય એવી રીતના આપણે રહીએ. શરૂ કરે. આયતુલ્લા બાચત પાસે કોઈ માણસ આવે છે. આયતુલ્લા બાચત તમને કહે છે ઓલા ટાઈમ નીચે જોતા હોય. આયતુલ્લા બાચત પાસે એક માણસ આવે છે અને એને કહે છે, આયતુલ્લા બાચત, તમે તો બહુ આલી મકામમાં પહોંચ્યા ને આ બધું મને પણ પહોંચવું છે, હું શું કરું?
શું કરું? તમે કશી શું જવાબ દીધો? એ આમ એને જોયા ઉપર કે જે તને આવડે છે ને એના ઉપર અમલ કર. જે તમને આવડે છે એના પર અમલ કરો. કારણ કે જ્યારે આપણે જે આવડે છે એના પર અમલ કરશું તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને એ શીખાડશે કે જે આપણે નથી ખબર. તો ઇન્શાલ્લાહ કે આ સેમિનાર મુફીદ રહ્યો હોય, અને સોરી તમારો ટાઈમ જો જરાક વધારે લેવાઈ ગયો તો માફ કરજો. અને ઇન્શાલ્લાહ કે આમાં તમને એક આઈડિયા, બહસ બહુ છે, ચર્ચા બહુ વધારે છે, પણ એક આઈડિયા આવી ગયું ઝહેનમાં કે શું એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જ્યાર સુધી આપણી આંખ ખુલ્લી છે આ દુનિયામાં, તમે હવે એમ હોપ લૂઝ નહીં કરતા કે યા અલ્લાહ હવે શું થઈ ગયું, હું તો મારા પોતાને આમ બનાવી નાખ્યો છું કે ના ના સાહેબ. જ્યાં સુધી આપણી આંખ ખુલ્લી છે આ દુનિયામાં મારા ભાઈ, અલ્લાહનો રસ્તો હંમેશા ખુલ્લો છે. અલ્લાહનો રસ્તો હંમેશા ખુલ્લો છે. જો કોઈ ના ઉમ્મીદ થાય, મોટામાં મોટો ગુનો છે. તો ઉમ્મીદ રાખો. શેની ઉમ્મીદ? તમે ને હું બધા કે જે પણ થયું અલ્લાહ માફ પણ કરવાનો છે. અલ્લાહને તો ખબર છે કે એના પાસે આવો. તો આજે જો હું નિયત કરું કે હું હવેથી ટ્રાય કરું, કોશિશ કરું, જો ઉપર પરવાના તો છે જ, કોઈ ના કે પરવાના તો છે જે આમ નહીં તો આમ, પણ શું છે કે આપણે કોશિશ કરીએ ને તૌબા કરીએ. ઇન્ના અલ્લાહ યુહિબ્બુ તવ્વાબીન. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઘૂરે છે, મોહબ્બત રાખે છે કે જે તૌબા કરે છે, કે જે પાછા આવે છે. ઇન્શાઅલ્લાહ જો આ જલસામાં કંઈ સવાબ હોય તો ઇન્શાઅલ્લાહ આ સવાબ આપણે હદિયા કરે બધા પયગંબર, ઇમામ, અવલિયા, શુહદા, મરાજિઈન, આપણા અસાતીદ, આપણા પેરેન્ટ્સ, આપણા મરહુમીન, જે જેનો કંઈ હક છે આપણા ગરદન ઉપર, અને ખાસ કરીને હદિયો કરે આ જલસાનું સવાબને હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહાને, બબરકત સલાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઇન્શાઅલ્લાહ બધું સરખું હતું ને કંઈ સવાલ નથી. ઇફત, ઇફત ચેસ્ટિટી કરી દો તરજુમો. જી સવાલ છે જી? હા, લેડીઝમાં કંઈ સવાલ હોય તો પ્લીઝ. મને કચ્છી જરાક ફાસ્ટ હતું, માફ કરજો. ચાય જરાક ગરમ કરી દો.